અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. રાજકોટમાં બાર એસોસિએશન ઓફ રાજકોટની ચૂંટણી. સમરસ પેનલ અને RBA પેનલ વચ્ચે જામ્યો જંગ. ચૂંટણીમાં બીજેપી વર્સિસ બીજેપી થતા ગરમાયો છે માહોલ. પ્રમુખ ઉપપ્રમુખ સહિત કુલ 40 સભ્યોના પદ માટે મતદાન. સમરસ પેનલમાંથી સુરેશ ફળદુ પ્રમુખ પદના ઉમેદવાર છે. RBA પેનલમાંથી સુમિત વોરા પ્રમુખ પદના ઉમેદવાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી. કહ્યું કે 21 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીમાં પડશે આકરી ઠંડી. ઉત્તર મધ્ય ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. મોટાભાગના મેદાની રાજ્યોમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશના 30 જિલ્લાઓમાં ધુમ્મસનું ગાઢ છવાયેલું જોવા મળ્યું. સાથે જ રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી નીચે નોંધાયું. હેમકુંડ સાહિબમાં તાપમાન -20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. સુરતના શિવ રેસિડેન્સીમાં દિવાલ ધરાશાયી મામલે મોડે તંત્ર જાગ્યું છે. પાલિકા કમિશનર અને મેયરે મોડી રાત્રે સ્થળની મુલાકાત લીધી. મીડિયાથી બચવા પાલિકા કમિશનર મોડી રાત્રે સ્થળ પર પહોંચ્યા. રહીશો રોડ પર ઉતરી આવ્યા છતાં અધિકારીઓને નહોતી સમય. તો મામલો શાંત પડતા જ દેખાવ માટે દોડી આવ્યા હતા અધિકારીઓ. તો આ તરફ જામનગરમાં મનપાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ વિરોધ. વોર્ડ નંબર 4 હાથણે વિસ્તારમાં સુવિધાઓ પ્રાથમિક ન મળતા વિરોધ. કોર્પોરેટર રચના નંદાણીયાની આગેવાની હેઠળ વિરોધ કરવામાં આવ્યો છે. બેનર અને સૂત્રોચ્ચાર સાથે મનપા સામે વિરોધ નોંધવામાં આવ્યો. અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ. સામાન્ય સભા શરૂ થાય તે પહેલા સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી. રોડની સ્થિતિ સુધારીને નિયમિત પાણી પુરવઠાની સ્થાનિકોની માંગ છે. માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. સુરતમાં ATMમાં રૂપિયા ઉપાડવા જતા પહેલા સાવધાન. ATM કાર્ડ બદલીને પાસવર્ડ જાણ્યા બાદ રૂપિયા ઉપાડતી ગેંગ ઝડપાઈ છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને પ્રતાપગઢમાંથી 2 આરોપીઓની ધરપકડ. બંને 16 ડિસેમ્બરે SBIના બેંક ATMમાંથી છેતરપિંડી કરી હતી. ગ્રાહકના ATM કાર્ડનો પાસવર્ડ જાણી ATM કાર્ડ બદલી નાખ્યું હતું. ATM કાર્ડ વાપરી ઉપાડી લીધા હતા 25,000 રૂપિયા. સાબરકાંઠામાં ઈડર તાલુકા પંચાયતમાં ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં કરાર આધારિત 3 ક્લસ્ટર કોઓર્ડિનેટર લાંચ લેતા ઝડપાયા. 1,25,000ની લાંચ લેતા ACBએ ઝડપ્યા હતા. તો ક્લસ્ટર કોઓર્ડિનેટર કમલ પટેલ, જિન્નત પટેલ, મેહુલ રાઠોડ સામે લાંચનો ગુનો નોંધાયો. તો ખાળકુવા અને શેડના કામના બિલ માટે કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હતી. મહેસાણાના બેચરાજીના નિવૃત્ત સરકારી ડોક્ટરને કરાયા છે ડિજિટલ અરેસ્ટ. સતત 3 દિવસથી ઠગબાજોએ ડોક્ટરને બાનમાં લઈ 1,21 લાખ રૂપિયાની છેતરપિંડીનો પ્રયાસ કર્યો. મુંબઈ પોલીસ CBI ઓફિસરની ખોટી ઓળખ આપી વૃદ્ધને ડરાવ્યા. ડોક્ટરના નામે મની લોન્ડરિંગનું કહીને ધરપકડની ધમકી આપી. પોલીસની સત્વરે કાર્યવાહી કરતા વૃદ્ધ ડોક્ટરના રૂપિયા બચી ગયા. બનાસકાંઠાના વાવ થરાદમાં સાયબર ફ્રોડના કેસમાં સંડોવાયેલા મ્યુલ બેંક ખાતા સામે કાર્યવાહી. જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી. 74 બેંક ખાતાના ખાતા ધારકો સાયબર ફ્રોડમાં સામેલ હોવાનું સામે આવ્યું. સાયબર ફ્રોડમાં 5 બેંક ખાતામાં ચેક દ્વારા પૈસાની હેરાફેરી થયાનું સામે આવ્યું છે. થરાદ પોલીસ મથકે નોંધાઈ સાયબર ફ્રોડ કરનારા વ્યક્તિઓ સામે ફરિયાદ. સુરતમાં ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડના કરોડોના ઉઠામણા મામલે 10 વર્ષથી ફરાર આરોપી પકડાયો. આરોપીએ કરી હતી 6,85 લાખની છેતરપિંડી. અલગ અલગ જિલ્લામાં શરૂ થઈ હતી ફાઇનાન્સ કંપની. લોકોને પૈસા ડબલ કરવાની લાલચ આપી ફસાવ્યા હતા. અનેક ફરિયાદો થતાં આરોપી ફરાર થયો હતો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH